Good morning, friends. Once again, welcome to everyone. લાસ્ટ લેક્ચરમાં આપણે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બનનું યુનિટ જે છે એની અંદર ફિનાન્થ્રીનનો ક્વેશ્ચન જે છે એ ચાલુ કર્યો હતો. તમને ખ્યાલ છે કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે હાઇડ્રોકાર્બન, કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો હોય એને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. પરંતુ પોલીન્યુક્લિયર એટલે કે બહુચક્રીય એટલે કે જેની અંદર 2 અથવા 2 કરતાં વધારે બેન્ઝીન રિંગ આવેલી હોય તો આપણે એને બહુચક્રીય પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. એટલે હવે તમને ડેફિનેશન ખ્યાલ છે. એના ક્લાસિફિકેશનની અંદર આપણે જોયું હતું કે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન જે છે એ સંઘનિત અને વિચ્છેદિત એટલે કે કોન્જ્યુગેટેડ અને આઇસોલેટેડ 2 પ્રકારના પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન જે છે જોવા મળે છે. એટલે કે આઇસોલેટેડ એટલે કે વિચ્છેદિત, કે જેની બંને બેન્ઝીન રિંગ જે છે એમના વચ્ચે કાર્બન પરમાણુ જે છે રહેલો હોય તો એને વિચ્છેદિત પ્રણાલીના કહેવાય. અને સંઘનિત પ્રણાલીના એટલે કે બંને બેન્ઝીન રિંગ જે છે એ ઓર્થો સ્થાનથી એકબીજા સાથે જોડાયેલી હોય તો આપણે એને કોન્જ્યુગેટેડ એટલે કે સંઘનિત પ્રકારના પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. એમાં આપણે ફર્સ્ટ નેપ્થેલિન જોયું, સેકન્ડ એન્થ્રેસિન જોયું અને થર્ડ ક્વેશ્ચન જે છે ફિનાન્થ્રીન એ આજે આપણે સ્ટાર્ટ કરીએ. જેને આપણે ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એનું સંશ્લેષણ જે છે એ આપણે જોવાનું છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ફિનાન્થ્રીન જે છે એના ભૌતિક ગુણધર્મો જોઈ અને આપણે લેક્ચર પૂરો કર્યો હતો. તો આજે આપણે ફિનાન્થ્રીન જે છે એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને એનું સંશ્લેષણ, બરાબર, એ ક્વેશ્ચન આપણે જોવાનું છે. તો ક્વેશ્ચનનું નામ થશે ફિનાન્થ્રીનના ભૌતિક રાસાયણિક ગુણધર્મો સમજાવો અને એનું સંશ્લેષણ આપો. તો મેં તમને પહેલાં પણ કીધું હતું કે એન્થ્રેસિન જે છે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. એનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે 99 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. અને એ સિવાય તો કે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય અને પાણીની અંદર કેવું છે, અદ્રાવ્ય છે. અને એ જે છે એનું 9મું અને 10મું સ્થાન જે છે ખૂબ જ સક્રિય. તો એનું 9મું અને 10મું સ્થાન આપણને ખ્યાલ છે કે કેવું વધારે સક્રિય છે. એટલે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયા જે છે એ 10 નંબર અને 9 નંબરના સ્થાન ઉપર જોવા મળશે. તો આપણે વાત કરી હતી ફિનાન્થ્રીનની. સેમ નેપ્થેલિન અને એન્થ્રેસિન જે છે એના જેવું જ ફિનાન્થ્રીન પણ એના જેવું જ, બરાબર, સેમ તમારે એના જેવી જ બધી રિએક્શન અંદર જોવાની થશે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફિનાન્થ્રીન જે છે એનું બંધારણ જોઈ લો કે જેની અંદર 3 બેન્ઝીન રિંગ આવેલી છે. કાં તો આવું પણ બંધારણ જોવા મળે અને આવું પણ બંધારણ જોવા મળે. આ બંને બંધારણ જે છે એ ફિનાન્થ્રીનના બંધારણ છે. આપણે જે રાસાયણિક પ્રક્રિયા જોવાના છીએ એ આ જે કોણીય બંધારણ છે એની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયા જોવાના છીએ. અને સાથે સિન્થેસિસ કરશું ત્યારે આ સિન્થેસિસ પણ કરશું અને આ સિન્થેસિસ, બંને સ્ટ્રક્ચર સેમ છે. બંનેની અંદર શું જોવા મળે છે? ફક્ત અને ફક્ત બંને એકબીજાના સમઘટકો છે, બરાબર. સમઘટકો એટલે તમને ખબર છે કે અણુસૂત્ર બંનેના સરખા હોય પરંતુ એના બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો એને આપણે કહીએ છીએ કે એકબીજાના સમઘટકો છે, બરાબર. તો આ જે ફિનાન્થ્રીન જે છે એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. મેલ્ટિંગ પોઈન્ટ 99 ડિગ્રી સેલ્સિયસ છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય, જે આપણે બધા જ ની અંદર નેપ્થેલિન, એન્થ્રેસિન એ બધાની અંદર સેમ ગુણધર્મ જોતા આવ્યા છીએ, બરાબર. તો એના પછીનું આપણે જે મેઇન જોવાનું છે એ પોઈન્ટ છે ફિનાન્થ્રીનનું સંશ્લેષણ. ફિનાન્થ્રીનનું સંશ્લેષણ. તો આજે આપણે આજનો પોઈન્ટ જોઈએ કે ફિનાન્થ્રીનનું સંશ્લેષણ જુદી જુદી રીતે. ફર્સ્ટ સિન્થેસિસ જે છે એ હાવર્થ સિન્થેસિસ છે. એ સિવાયનું આપણે બીજું જોઈએ કે ડાયમિથાઇલ ફિનાઇલ જે છે એમાંથી પણ તમને જે છે એ ફિનાન્થ્રીન મેળવી શકાય. આપણે હાવર્થ સિન્થેસિસ સેકન્ડ જોઈએ. ફર્સ્ટ આપણે ઓર્થો ડાયમિથાઇલ ડાયફિનાઇલ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ મટીરિયલ જોઈ લો. એક બેન્ઝીન રિંગ છે, એની સાથે બીજી બેન્ઝીન રિંગ જોડાયેલી છે
અને એની સાથે CH3 ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે, એટલે કે ઓર્થો ઓર્થો ડાયમિથાઇલ, ઓર્થો ઓર્થો ડાયમિથાઇલ ડાયફિનાઇલ. એની રિએક્શન તમારે એને ફક્ત અને ફક્ત તમે ગરમ કરશો એટલે શું થશે તો કે બંને કાર્બન જે છે એમની પાસે બબ્બે હાઇડ્રોજન વધારે છે, એ બંને 2H2 સ્વરૂપે રિમૂવ થઈ જશે અને H2નો અણુ રિમૂવ થશે અને ત્યાં તમને ત્રીજી બેન્ઝીન રિંગ જે છે એનું તમને સંશ્લેષણ થશે. જેનું નામ થશે ફિનાન્થ્રીન. બરાબર, જેનું નામ થશે ફિનાન્થ્રીન. તો આ ઓર્થો ઓર્થો ડાયમિથાઇલ ડાયફિનાઇલમાંથી આપણે સંશ્લેષણ જોયું ફિનાન્થ્રીનનું. એના પર તમે જોઈ શકો છો કે ઓનલી ફોર અહીંયા શું થયું તો કે મિથાઇલ ગ્રુપ હતું, એ મિથાઇલ ગ્રુપ પાસે 2 હાઇડ્રોજન પરમાણુ વધારે છે બંને મિથાઇલ ગ્રુપ પાસે. બંને મિથાઇલ ગ્રુપ બંને હાઇડ્રોજન રિમૂવ કરી દેશે એટલે કાર્બનની કેટલી 2 વેલેન્સી ખાલી થશે. બંને કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે, બંને ડબલ બોન્ડ દ્વારા જોડાઈ જશે. બરાબર, જે ફિનાન્થ્રીનનું સિન્થેસિસ છે. આના પછી આપણે હાવર્થ સિન્થેસિસ જોઈએ. આના પછીનું હાવર્થ સંશ્લેષણ, સેકન્ડ સિન્થેસિસ કે હાવર્થ સંશ્લેષણ એટલે શું તો તમને ખ્યાલ છે કે ફિનાન્થ્રીનની અંદર 3 બેન્ઝીન રિંગ આવેલી છે. જ્યારે હાવર્થ સંશ્લેષણ તમે કરશો તો 2 બેન્ઝીન રિંગ એટલે કે નેપ્થેલિનમાંથી તમારે ફિનાન્થ્રીન બનાવવાનું છે, એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમારે લેવાનું છે નેપ્થેલિન. બરાબર, આ નેપ્થેલિન છે અને એની અંદર તમારે એક બેન્ઝીન રિંગ જે છે એને ક્રિએટ કરવાની છે અને એ કરવા માટે તમારે સક્સિનિક એનહાઇડ્રાઇડ જે છે એની સાથે તમારે 5 મેમ્બરવાળી જે ચક્રીય રિંગ છે સક્સિનિક એનહાઇડ્રાઇડ એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે 5 મેમ્બરવાળી રિંગ જે છે એની અંદર જોડાઈ જશે. કઈ રીતે જોડાઈ જશે એ તમને હું કહું. ફર્સ્ટ ઓફ ઓલ તમને સક્સિનિક એનહાઇડ્રાઇડ ખ્યાલ હોવો જોઈએ. આ જે છે સક્સિનિક એનહાઇડ્રાઇડનું બંધારણ છે. આ નેપ્થેલિન છે. નેપ્થેલિન અને સક્સિનિક એનહાઇડ્રાઇડ વચ્ચે જ્યારે તમે પ્રક્રિયા કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ તો કે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. આ બોન્ડ બ્રેક થશે અને જે આ ઓર્થોસ્થાન નેપ્થેલિનનું ઓર્થોસ્થાન જે છે ત્યાંથી હાઇડ્રોજન જે છે એ આ ઓક્સિજન પાસે શિફ્ટ થશે. અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે અને એ જે છે અહીંયા કાર્બનની 1 વેલેન્સી ખાલી થશે, અહીંયા કાર્બનની 1 વેલેન્સી ખાલી થશે, એની સાથે જોડાઈ જશે. કઈ રીતે તમે આ જે રિએક્શન છે એને તમારે એનહાઇડ્રસ AlCl3 એટલે કે નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરવાની છે. નિર્જળ AlCl3ની હાજરીમાં જ્યારે તમે રિએક્શન કરશો એટલે બેન્ઝીનનું નેપ્થેલિનનું જે ઓર્થોસ્થાન છે એમાંથી હાઇડ્રોજન જે છે રિમૂવ થાય એટલે એ કાર્બનની 1 વેલેન્સી જે છે એ ખાલી થઈ જશે અને સક્સિનિક એનહાઇડ્રાઇડ જે છે એની કાર્બન જે છે એ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ બ્રેક થતાં કાર્બનની 1 વેલેન્સી ખાલી થશે. આ હાઇડ્રોજન જે છે ઓક્સિજન પાસે શિફ્ટ થશે અને આ કાર્બનની ને અહીંયાના સ્થાન ઉપર રહેલા કાર્બનની 1 વેલેન્સી ખાલી થશે અને ત્યાં જોડાઈ જશે. કઈ રીતે જોડાશે તો કે આ નેપ્થેલિન તો ઓલરેડી હતું જ, નેપ્થેલિન તો હતું જ, એના ઓર્થો સ્થાન ઉપર રહેલો કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થવાથી કાર્બનની 1 વેલેન્સી ખાલી થઈ, અહીંયા કાર્બનની 1 વેલેન્સી ખાલી થઈ, એમના વચ્ચે બોન્ડ બની જશે અને પછી કન્ટિન્યુ ચેઇન જે છે તમને ખ્યાલ છે કે CO CH2 એની પછી પાછું CH2 અને અહીંયા CO અને અહીંયા OH ક્રિએટ થઈ જશે એટલે COOH. આવું સંયોજન તમને મળશે. આ જે સંયોજન તમને મળ્યું એનું ફરી વખત તમારે આગળ રિએક્શન કરવાની છે ઝિંક અથવા તો મર્ક્યુરીની હાજરીમાં. ઝિંક અને મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન પ્રોસેસ કરશો. રિડક્શન કરવાથી તમને ખ્યાલ છે કે ઓક્સિજન જે છે એ રિમૂવ થઈ જશે, કાર્બોનિલ સમૂહ જે છે ત્યાંથી ઓક્સિજન રિમૂવ થઈ જશે અને ત્યાં હાઇડ્રોજન જે છે એ તમને મળશે. અને જે નિપજ તમને આ રિએક્શન કરતાં નિપજ મળે છે એ તમને નીચે બતાવું. નેપ્થેલિન છે, કાર્બોનિલ સમૂહ જે છે એનો ઓક્સિજન રિમૂવ થઈ જશે, ત્યાં CH2 બનશે અને બીજો CH2
COOH ઓલરેડી તો છે જ તે. આવું સંયોજન તમને મળશે. હવે જે તમને સંયોજન મળ્યું એનું તમારે સાયક્લાઇઝેશન એટલે કે ચક્રીયકરણ રિએક્શન કરવાની છે. હવે તમને ખબર છે ચક્રીયકરણ રિએક્શન H2SO4 ની હાજરીમાં આપણે દર વખતે કરતા હોઈએ. જ્યારે આપણે નેપ્થેલિન બનાવતા હતા ત્યારે આપણે એક બેન્ઝીન રિંગ લઈને આ જ રિએક્શન કરી હતી, બરાબર. એન્થ્રેસિન જ્યારે આપણે બનાવ્યું ત્યારે પણ નેપ્થેલિન લઈને આ જ રિએક્શન કરી હતી. આજે છે ફિનાન્થ્રીનની આપણે વાત કરીએ છીએ તો ફિનાન્થ્રીનની અંદર જે છે કોણીય બેન્ઝીન રિંગ 3 આવેલી છે એટલે આપણે ઉપરના સ્થાને એની એ જ રિએક્શન કરશું. તો તમે H2SO4 ની હાજરીમાં ચક્રીયકરણ એટલે કે સાયક્લાઇઝેશન રિએક્શન કરશો એટલે શું થશે તો કે આ સ્થાન ઉપર રહેલો હાઇડ્રોજન અને અહીંયાથી OH H2O જે છે રિમૂવ થઈ જશે. કઈ રીતે? ફરી વખત જુઓ, આ બેન્ઝીન રિંગ નેપ્થેલિન તો હતું જ, એના ઓર્થો સ્થાન ઉપર CH2 અને અહીંયાથી OH અને આ સ્થાન ઉપરથી હાઇડ્રોજન H2O રિમૂવ થઈ જશે ચક્રીયકરણ કરવાથી અને ત્યાં જોડાઈ જશે CO. આવી રીતે તમને સંયોજન મળશે. અને ફરી વખત તમે એનું નિસ્યંદન ફર્સ્ટ ઓફ ઓલ શું કરશો તો કે રિડક્શન કરશો અને રિડક્શન કરી અને પછી ફરી વખત તમે એનું નિસ્યંદન કરશો એટલે તમને નિપજ તરીકે જે છે જ્યારે તમે અહીંયા એનું રિડક્શન કરશો એટલે કાર્બોનિલ સમૂહ CH2માં કન્વર્ટ થશે અને ફરી વખત તમે એનું નિસ્યંદન કરશો એટલે તમને ફરી વખત નિપજ મળશે નેપ્થેલિન અને એની સાથે એક નવી બેન્ઝીન રિંગ જોડાઈ જશે અને ફિનાન્થ્રીન તમને મળશે. મેં અહીંયા તમને 2 સ્ટેપ સાથે સમજાવ્યા છે. ફર્સ્ટ પહેલા સ્ટેપની અંદર તમે કઈ રિએક્શન કરશો તો કે રિડક્શન કરશો અને સેકન્ડ સ્ટેપની અંદર નિસ્યંદન એટલે નિસ્યંદન કરવાથી 2H2 જે છે 2H2 રિમૂવ થઈ જશે અને તમને ફિનાન્થ્રીન સંયોજન મળશે. ફિનાન્થ્રીન કમ્પાઉન્ડ તમને મળશે. ફરી વખત જુઓ, નેપ્થેલિનનું સક્સિનિક એનહાઇડ્રેટ નિર્જળ AlCl3 ની હાજરીમાં રિએક્શન કરશો એટલે સક્સિનિક એનહાઇડ્રેટ જે છે એની રિંગ જે છે બ્રેક થઈ જશે. રિંગ બ્રેક થવાથી આ જે આખી રિંગ જે છે એ તમને નેપ્થેલિન સાથે જોડાઈ જશે એટલે નેપ્થેલિન COCH2CH2COOH અને એની રિએક્શન ઝિંક અને મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન પ્રોસેસ તમે કરશો એટલે રિડક્શન પ્રોસેસ કરવાથી શું થશે તો કે કાર્બોનિલ સમૂહ જે છે એ CH2 ફંક્શનલ ગ્રુપમાં એટલે કે અહીંયા C ડબલ બોન્ડ O આવેલો હોય તો ડબલ બોન્ડ ઓક્સિજન બ્રેક થઈ જશે અને ત્યાં 2 હાઇડ્રોજનનો ઉમેરો થશે. હાઇડ્રોજન ક્યાંથી આવશે તો કે રિડક્શન કરવાથી જે હાઇડ્રોજન તમને મળશે એની વાત થાય છે. એ થયું. એના પછી આપણે વાત કરીએ તો એના પછીની જે રિએક્શન છે એની અંદર તમારે જોવાનું છે સાયક્લાઇઝેશન ચક્રીયકરણ. તમને જે નિપજ મળી એનું H2SO4 ની હાજરીમાં ચક્રીયકરણ રિએક્શન કરશો એટલે ચક્રીયકરણ કરવાથી સાયક્લિક રિંગ તમને એક મળી જશે અને એનું ફરી વખત તમે રિડક્શન કરશો એટલે ફરી વખત કાર્બોનિલ સમૂહ જે છે એ CH2માં કન્વર્ટ થશે અને ફરી વખત તમે નિસ્યંદન કરશો એટલે નિસ્યંદન કરવાથી 2H2 H2ના 2 અણુ જે છે એ રિમૂવ થઈ જશે અને તમને ત્યાં જે સંયોજન મળશે એ ફિનાન્થ્રીન સંયોજન તમને મળશે. તો તમે જોઈ શકો છો ફિનાન્થ્રીનનું બંધારણ. એના પછીની આપણે થર્ડ સિન્થેસિસ જોઈએ. થર્ડ સિન્થેસિસ જે છે એ નિર્જળ AlCl3 ની હાજરીમાં તમારે બેન્ઝિલ કમ્પાઉન્ડ જે છે એમાંથી ફિનાન્થ્રાક્વિનોન બનાવવાનું છે અને એમાંથી તમારે ફરી વખત તમે એનું નિસ્યંદન કરશો ઝિંકની હાજરીમાં એટલે તમને ફિનાન્થ્રીન સંયોજન મળશે. તો આપણે એના પછીની રિએક્શન જોઈએ. થર્ડ સિન્થેસિસ જે તમારે કરવાની છે એ બેન્ઝિલ કમ્પાઉન્ડ. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝિન જોઈએ. બેન્ઝિન નહીં પરંતુ બેન્ઝિલ. આ 2 બેન્ઝિન રિંગ છે અને બંને બેન્ઝિન રિંગ જે છે કાર્બોનિલ સમૂહ દ્વારા એકબીજા સાથે જોડાયેલી હશે. આવી રીતે બરાબર. આ કીટોન ફંક્શનલ ગ્રુપ, આ પણ કીટોન ફંક્શનલ ગ્રુપ, આ બેન્ઝિન રિંગ, આ બેન્ઝિન રિંગ જેનું નામ થશે બેન્ઝિન. બરાબર. બેન્ઝિન નહીં પણ બેન્ઝિલ.
બરાબર. હવે જ્યારે તમારે શું કરવાનું છે તો કે અહીંયાથી એક હાઇડ્રોજનનો પરમાણુ રિમૂવ કરવાનો છે, અહીંયાથી એક રિમૂવ કરવાનો, એ બેને જોડી દેવાનો છે. એટલે જે તમને મળશે એ શું મળશે તો કે ફિનાન્થ્રીન મળશે. બરાબર. જોઈએ આપણે નિર્જળ AlCl3ની હાજરીમાં જ્યારે તમે રિએક્શન કરશો 120 ડિગ્રી ટેમ્પરેચરે, ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી H2નો અણુ રિમૂવ થશે અને બંને વચ્ચે જે છે બોન્ડ બની જશે. આ બંને વચ્ચે બોન્ડ બની ગયો અને ત્યાં કાર્બોનિલ સમૂહ અને કાર્બોનિલ સમૂહ, આવી રીતે તમને સંયોજન મળશે. હવે જે આ સંયોજન મળ્યું એનું આગળ તમારે ઝિંક વડે નિસ્યંદન કરવાનું છે. હવે તમને ખ્યાલ છે કે નિસ્યંદન કરીએ એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે, કાર્બોનિલ સમૂહ CH2માં કન્વર્ટ થશે અને જે ઉપરની આગળ આપણે રિએક્શન જોઈ સેમ એજ ફર્સ્ટ ઓફ ઓલ કાર્બોનિલ સમૂહ CH2માં કન્વર્ટ થશે, પછીના બે H2ના અણુ રિમૂવ થઈ જશે અને પછી તમને જે સંયોજન મળશે એ ફિનાન્થ્રીન મળશે. બરાબર. ફિનાન્થ્રીન સંયોજન મળશે. ફરી વખત 3 સિન્થેસિસ આપણે જોઈ લઈએ તો આ ફર્સ્ટ સિન્થેસિસ આપણે આ થર્ડ સિન્થેસિસ જે જોઈ એ બેન્ઝિલમાંથી. આ નામ તમારે યાદ રાખવું પડશે. બેન્ઝિલ તમને એમ થશે કે મેડમ આવું નામ કેમ યાદ રહે, એવું કંઈ અમને યાદ રહે નહીં. તો આપણને ખ્યાલ છે કેમ આપણને યાદ રહે તો કે માનો કે તમે એને એકવાર જોશો એટલે તમને નવું લાગશે કે આ બેન્ઝિલ કમ્પાઉન્ડ વળી આવું ક્યાંથી આવ્યું. સેકન્ડ ટાઈમ જોશો એટલે સેકન્ડ ટાઈમ તમને થોડીક ખ્યાલ આવશે કે હા આવું કંઈક આપણે કાલે ભણ્યા હતા. ત્રીજા દિવસે જોશો તો ત્રીજા દિવસે પાછું તમને થોડુંક વધારે જાણીતું થઈ જશે. ચોથા દિવસે જોશો તો ચોથા દિવસે પાછું તમને એમ થઈ જશે કે હા તો મને યાદ રહી ગયું. અને 2-3 વખત તમે લખી નાખશો એટલે તમારે બીજી વખત તમારે કોઈને પૂછવાની જરૂર પડશે નહીં. કેમ તો કે હા હું હવે તમને જો લેક્ચર લઉં છું ઓનલાઈન તો ઓનલી ફોર હું મારા વોઇસ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે ચલો ઓર્ગેનિકના મેડમ ઉર્મિલા મેડમનો લેક્ચર છે, એટલે તમને ત્યાં કંઈ કન્ફ્યુઝન રહી નહીં. કેમ તો કે તમે મને 2 વર્ષથી સાંભળતા આવ્યા છો. બરાબર. પહેલા દિવસે કોલેજે આવ્યા ત્યારે તમને ખ્યાલ પણ નહોતો કે આ કયા મેડમ છે, આ કયા સર છે. બરાબર. બીજા દિવસે તમારો બીજો લેક્ચર આવ્યો એટલે તમને ખ્યાલ આવ્યો થોડો ઘણો કે કેમેસ્ટ્રી કંઈક આ મેડમ લેવાના છે. બરાબર. ત્રીજા દિવસે આવ્યા એટલે ત્રીજા દિવસે તમને થોડો વધારે અનુભવ થયો કે કેમેસ્ટ્રીની અંદર કંઈક આવું જે ઓર્ગેનિકવાળું સ્ટ્રક્ચર આવે એ આપણે આ મેડમ ભણાવવાના છે. એટલે તમને 2-4 દિવસ 5 દિવસ 1 સેમેસ્ટર પૂરું થયું, 2 સેમેસ્ટર પૂરું થયું. તો હવે તમને ફાઇનલી ખ્યાલ છે કે આ જે છે એ વ્યક્તિ આ છે અથવા તો આ લેક્ચર જે છે અમારે આ મેડમ પાસે ભણવાનું છે. હવે તમારે કોઈને પૂછવું પડે છે તો કે નહીં, નથી પૂછવું પડતું કેમ કે તમે ઓળખો છો ઓલરેડી. તો આ વસ્તુ જે છે એ એવી જ છે. બરાબર. તમારે એને 1 વખત જોવાની, 2 વખત જોવાની, 3 વખત જોવાની, 5 વખત જોવાની, 10 વખત જોવાની. 10 વખત જુઓ એટલે તમને યાદ રહી જ જાય. અને છતાં જો યાદ ન રહે તો 5-10 વખત બધી રિએક્શન લખી નાખવાની એટલે તમને સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે એના નામ તમને આવડી જાય. તો આપણે સિન્થેસિસ ફરી વખત જોઈ લઈએ કે બેન્ઝિલ જે છે આ બેન્ઝિલ એની રિએક્શન નિર્જળ AlCl3ની હાજરીમાં 120 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે તમે કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ બંને બેન્ઝિન રિંગનું ઓર્થો સ્થાન જે છે એમાંથી એક હાઇડ્રોજનનો પરમાણુ રિમૂવ થશે, H2નો અણુ રિમૂવ થશે એટલે બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. એમના વચ્ચે ડબલ બોન્ડ બની જશે, એમના વચ્ચે સિંગલ બોન્ડ બની જશે અને એ કમ્પાઉન્ડ જે છે એનું નામ થશે ફિનાન્થ્રાક્વિનોન. ફિનાન્થ્રાક્વિનોન આવું નામ છે જેનું તમે ફર્સ્ટ ઓફ ઓલ ઝિંક વડે નિસ્યંદન, બરાબર, ઝિંક વડે રિડક્શન અને પછી તમારે નિસ્યંદન કરવાનું છે. ઝિંકની હાજરીમાં તમારે રિડક્શન પ્રોસેસ કરવાની છે. રિડક્શન કરશો એટલે કાર્બોનિલ સમૂહ જે છે એ મેં તમને પહેલાં બતાવ્યું હતું. કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O જે છે ડબલ બોન્ડ O બ્રેક થઈ જશે, અહીંયા 2H2 એટલે CH2 અહીંયા બની જશે. CH2 જે છે એનું તમે નિસ્યંદન કરશો એટલે ત્યાંથી એક H2નો અણુ ફરી વખત રિમૂવ થઈ જશે અને H2નો અણુ રિમૂવ થશે, 2H2, બરાબર. એક અહીંયાથી અને એક અહીંયાથી બંને જગ્યાએથી બંને હાઇડ્રોજન જે છે એ રિમૂવ થશે અને નિપજ તરીકે તમને ફિનાન્થ્રીન મળશે. તો આપણે સિન્થેસિસ જોઈએ એના પહેલાંની જે મોસ્ટ IMP સિન્થેસિસ જે છે કે જે તમે એક કરો અને એકના લીધે તમને 3 યાદ રહી જાય એવી સિન્થેસિસ છે.
જે તમે ઓલરેડી નેપ્થેલિન અને એન્થ્રેસિનની અંદર જોઈ સેમ એ જ તમારે હાવર્થ સંશ્લેષણ જે છે એ છે. શું છે તો કે તમને ખ્યાલ છે કે આપણે ફિનાન્થ્રીન બનાવવું છે અને ફિનાન્થ્રીનનું બંધારણ તમને ખબર છે કે જેની અંદર 3 બેન્ઝીન રિંગ આવેલી હોય તો એને આપણે ફિનાન્થ્રીન કહીએ છીએ. તો આ જે નેપ્થેલિન છે એની રિએક્શન તમે સક્સિનિક એનહાઇડ્રેટ સાથે કરશો એટલે સક્સિનિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન કરવાથી ચક્રીય રિંગ જે છે એ બ્રેક થશે અને એ રિંગ બ્રેક થવાના લીધે તો આખું સંયોજન જે છે એ નિર્જળ AlCl3ની હાજરીમાં રિએક્શન કરશો એટલે તમને અહીંયા આખી શૃંખલા જે છે બ્રેક થયેલી એ જોડાઈ જશે. એ બ્રેક થયેલી શૃંખલા જોડાઈ જશે અને એનું સાથે ઝિંક અને મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન પ્રોસેસ તમે કરશો. ઝિંક મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન પ્રોસેસ કરવાથી તમને કંઈક આવી નિપજ મળશે અને એ જે છે એ ઝિંક અને મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન કરવાથી કાર્બોનિલ સમૂહ જે છે એ CH2ની અંદર કન્વર્ટ થયો અને H2SO4ની હાજરીમાં ચક્રીયકરણ રિએક્શન તમે કરી એટલે H2O પાણીનો એક અણુ રિમૂવ થશે અને તમને આવી કંઈક નિપજ મળશે. અને ફરી વખત તમે એનું રિડક્શન ઝિંક અથવા મર્ક્યુરીની હાજરીમાં રિડક્શન કરશો એટલે કાર્બોનિલ સમૂહ બીજો જે છે ત્યાં પાછું CH2 થઈ જશે અને એનું સલ્ફર સેલેસિન અથવા તો સેલેનિયમની હાજરીમાં નિસ્યંદન કરશો એટલે પાછા 2H2ના અણુ રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને મળશે ફિનાન્થ્રીન. તો આ વાત થઈ આપણે ફિનાન્થ્રીનના સિન્થેસિસની. આની પહેલાંની સિન્થેસિસ જોઈએ આપણે. આની પહેલાંની સિન્થેસિસ ઓર્થો ડાયમિથાઇલ ડાયફિનાઇલમાંથી સિન્થેસિસ કે ઓર્થો ડાયમિથાઇલ ડાયફિનાઇલને જ્યારે તમે ગરમ કરશો એટલે 2H2 બરાબર H2ના 2 અણુ રિમૂવ થઈ જશે અને ત્યાં તમને સંયોજન મળશે ફિનાન્થ્રીન બરાબર. તો આ વાત થઈ ફિનાન્થ્રીનના સંયોજનની. એની પહેલાં તો કે ફિનાન્થ્રીન જે છે એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. મેલ્ટિંગ પોઈન્ટ 99 ડિગ્રી સેલ્સિયસ છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય છે. 9મું અને 10મું સ્થાન જે છે એનું ખૂબ જ સક્રિય સ્થાન છે. તો આ વાત થઈ આપણે ફિનાન્થ્રીનના ભૌતિક ગુણધર્મો અને એના સંશ્લેષણની. ફરી 1 મિનિટનો ટાઈમ આપું છું. આ સિન્થેસિસ જોઈ લ્યો અને આના પછીની બંને સિન્થેસિસ જે છે એમાં એક વખત નજર કરી લ્યો. જો તમને ક્યાંય ન સમજાણું હોય તો ડાઉટ ટીક કરી રાખો. તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. સેકન્ડ સિન્થેસિસ જોઈ લો. અને આના પછીની થર્ડ સિન્થેસિસ જોઈ લો. બરાબર. તો સિન્થેસિસ તમને સમજાઈ ગયો છે. હવે આપણે વાત કરીએ ફિનાન્થ્રીનના રાસાયણિક ગુણધર્મની. તો આપણે ફિનાન્થ્રીનના રાસાયણિક ગુણધર્મની અંદર વિસ્થાપન પ્રક્રિયા પણ જોશું અને યોગશીલ પ્રક્રિયા પણ જોશું. તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર તમને ખ્યાલ છે કે આપણે દર વખતની જેમ નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન એ બધી રિએક્શન, એસિટાઇલેશન એ બધી રિએક્શન જે છે એ જોતા આવ્યા. તો ફર્સ્ટ આપણે રિએક્શન જોશું નાઇટ્રેશન પ્રોસેસ. નાઇટ્રેશન રિએક્શન. તો નાઇટ્રેશન તમને ખબર છે કે ફિનાન્થ્રીન જે છે એનું HNO3 અને H2SO4ની હાજરીમાં ઓલવેઝ આપણે નાઇટ્રેશન કરતા હોઈએ છીએ. તો આપણે ફિનાન્થ્રીનનું નાઇટ્રેશન જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને ફિનાન્થ્રીનનું બંધારણ ખ્યાલ હોવો જોઈએ. અને મેં તમને પહેલાં કીધું કે જે ફિનાન્થ્રીન જે છે એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા બધી જોવા મળે છે એ 9મા અને 10મા નંબરના સ્થાન ઉપર રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે. તો જ્યારે ફિનાન્થ્રીનનું HNO3 વડે નાઇટ્રેશન પ્રોસેસ તમે કરશો એટલે નિપજ તરીકે તમને જે મળશે એ 3-નાઇટ્રો.
3 નાઇટ્રોફિનાન્થ્રીન તમને સંયોજન મળશે. શા માટે 3 નાઇટ્રોફિનાન્થ્રીન? તો કે NO2 ફંક્શનલ ગ્રુપ જે છે એ ત્રીજા સ્થાને જોડાય અને 3 નાઇટ્રોફિનાન્થ્રીન તમને કમ્પાઉન્ડ મળશે. આપણે પોઝિશન જોઈ હતી કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, બરાબર. એવી રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9 અને 10 એવી રીતે આપણે પોઝિશન જોઈ હતી. તો ત્રીજા નંબરના સ્થાન ઉપર નાઇટ્રેશન પ્રોસેસ જોવા મળે છે. એના પછીની આપણે સલ્ફોનેશન જોઈએ. તો આ ફિનાન્થ્રીન છે, બરાબર. ફિનાન્થ્રીનનું આપણે H2SO4ની હાજરીમાં સલ્ફોનેશન, કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં સલ્ફોનેશન પ્રોસેસ કરશો એટલે 9 નંબરના સ્થાન ઉપર SO3H ગ્રુપ જોડાઈ જશે. એટલે એનું નામ થશે ફિનાન્થ્રીન સલ્ફોનિક એસિડ, બરાબર. 9મા નંબરના સ્થાન ઉપર SO3H ગ્રુપ જોડાશે અને નિપજ તરીકે તમને મળશે 9 સલ્ફોનિક એસિડ. એના પછી આપણે એસિટાઇલેશન જોઈએ. એસિટાઇલેશન પછી આપણે બ્રોમિનેશન રિએક્શન જે છે એ પણ 9મા નંબરના સ્થાન ઉપર જોવા મળે છે. એના પછી આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસ જોઈએ, ઓઝોનાલિસિસ જોઈએ. તો ફર્સ્ટ આપણે નાઇટ્રેશન, સેકન્ડ સલ્ફોનેશન, ત્રીજી રિએક્શન જે છે બ્રોમિનેશન રિએક્શન. બ્રોમિનેશન રિએક્શન તો તમને ખ્યાલ છે કે બ્રોમિનેશન જે છે આપણે Br2ની હાજરીમાં કરતા હોઈએ છીએ. તો બ્રોમિનેશન રિએક્શન જે છે ફિનાન્થ્રીન, આ જે છે ફિનાન્થ્રીન એની Br2 સાથે રિએક્શન કરવાથી HBr રિમૂવ થશે અને 9મા સ્થાન ઉપર એક બ્રોમિન ગ્રુપ જોડાઈ જશે. 9મા નંબરનું સ્થાન ત્યાં બ્રોમિન એટલે 9 બ્રોમો ફિનાન્થ્રીન સંયોજન તમને મળશે. આના પછીની રિએક્શન જોઈએ એસિટાઇલેશન. તો તમને એસિટાઇલેશન ખબર છે, એસિટાઇલ ક્લોરાઇડ અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં આપણે હંમેશા રિએક્શન કરતા હોઈએ છીએ. તો સેમ તમારે એના જેવી જ બધાની અંદર તમે જોતા આવ્યા એવી જ રીતે એસિટાઇલેશન રિએક્શન જ્યારે તમે કરશો એટલે ફર્સ્ટ તમને ત્રીજા સ્થાન ઉપર અને એની એજ પ્રોડક્ટ તમને બીજા સ્થાન ઉપર પણ જોવા મળશે. તો તમે ખાલી જોઈ લો કઈ પોઝિશન ઉપર એસિટાઇલ ફંક્શનલ ગ્રુપ જોડાય છે. બાકી તમને ખ્યાલ જ છે કે એસિટાઇલેશન CH3COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડની હાજરીમાં અને નિર્જળ AlCl3ની હાજરીમાં આપણે રિએક્શન કરતા હોઈએ છીએ. જ્યારે રિએક્શન કરશો એટલે HCl અહીંયાથી ક્લોરિન અને અહીંયા કોઈ પણ સ્થાન ઉપર જોડાશે ત્યાંથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને એસિટાઇલ વ્યુત્પન્ન મળશે. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ તમને નિપજ જે મળશે એ ત્રીજા સ્થાન ઉપર COCH3 જોડાશે અને સાથે જે છે એ ક્યારેક તમને બીજા નંબરના સ્થાન ઉપર પણ એસિટાઇલ ગ્રુપ જે છે એ જોડાશે. COCH3 એટલે કે એનું નામ થશે 3-એસિટાઇલ ફિનાન્થ્રીન અને 2-એસિટાઇલ ફિનાન્થ્રીન. બરાબર. એસિટાઇલેશન કરતાં તમને આવી નિપજ મળશે. એના પછીની રિએક્શન આપણે ઓક્સિડેશન, ઓઝોનાલિસિસ અને રિડક્શન પ્રોસેસ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓક્સિડેશન રિએક્શન કરશું, પછી ઓઝોનાલિસિસ કરશું,
અને પછી આપણે રિડક્શન પ્રોસેસ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ઓક્સિડેશન. તો તમે જોઈ શકો છો કે ફિનાન્થ્રીન જે છે એ ફિનાન્થ્રીનનું તમે ગમે એની હાજરીમાં, બરાબર, સોડિયમ લઈ લો, ક્રોમિક એસિડ લઈ લો, કે એસિટિક એસિડ લઈ લો, કે KMnO4 લઈ લો, કોઈ બીની હાજરીમાં તમે ઓક્સિડેશન પ્રોસેસ કરશો એટલે નિપજ તરીકે તમને ફિનાન્થ્રાક્વિનોન નિપજ મળશે. અને ફિનાન્થ્રાક્વિનોનનું બંધારણ તમને ઓલરેડી ખ્યાલ છે. આ ફિનાન્થ્રીન એનું ઓક્સિડેશન તમે કરશો કોઈ બીની હાજરીમાં, બરાબર, તમે કોઈ પણ ઓક્સિડેશન કરતા લઈ લો અને ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને ફિનાન્થ્રાક્વિનોન નિપજ મળશે. આવી રીતની તમને નિપજ મળશે જેનું નામ થશે ફિનાન્થ્રાક્વિનોન. બરાબર, ફરી વખત પહેલેથી જોઈ લો બધી રિએક્શન. ઓક્સિડેશન રિએક્શન કે ફિનાન્થ્રીનનું ઓક્સિડેશન કરવાથી ફિનાન્થ્રાક્વિનોન મળે, એટલે કે બંને જગ્યાએથી એક એક હાઇડ્રોજન રિમૂવ થશે, H2 જે છે એ રિમૂવ થશે અને ત્યાં જે બંને જગ્યાએ ઓક્સિજન જે છે એ જોડાઈ જશે અને નિપજ તરીકે તમને ફિનાન્થ્રાક્વિનોન મળશે. એની પહેલાંની વાત કરીએ એસિટાઇલેશન. તો ફિનાન્થ્રીનનું જ્યારે તમે એસિટાઇલ ક્લોરાઇડની હાજરીમાં એસિટાઇલેશન કરશો એટલે HClનો અણુ એક રિમૂવ થશે અને નિપજ તરીકે તમને 3 એસિટાઇલ ફિનાન્થ્રીન અને 2 એસિટાઇલ ફિનાન્થ્રીન જે છે એ નિપજ તમને મળશે. એની પહેલાંની રિએક્શન બ્રોમિનેશન રિએક્શન. તો ફિનાન્થ્રીન જે છે એનું Br2 સાથે રિએક્શન કરશો, HBr રિમૂવ થશે અને નિપજ તરીકે તમને 9 બ્રોમો ફિનાન્થ્રીન મળશે. એની પહેલાંની રિએક્શન સલ્ફોનેશન. તો ફિનાન્થ્રીનનું કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં ફિનાન્થ્રીન 9 સલ્ફોનિક એસિડ નિપજ તરીકે તમને મળશે. એના પહેલાંની અંદર નાઇટ્રેશન. તો કે ફિનાન્થ્રીનનું નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરશો એટલે 3 નાઇટ્રોફિનાન્થ્રીન તમને મળશે. હવે આના પછીની સિન્થેસિસ આપણે ઓઝોનાલિસિસ અને ઓઝોનાલિસિસ પછી આપણે રિડક્શન પ્રોસેસ જોઈએ. બરાબર, એના પછી આપણે જોઈએ ઓઝોનાલિસિસ. તો ફિનાન્થ્રીન જે છે એનું ઓઝોન પરમાણુ સાથે તમે જ્યારે ઓઝોનાલિસિસ રિએક્શન કરશો તો ઓઝોનનો પરમાણુ અંદર એડ થઈ જશે, એટલે 3 ઓક્સિજનના પરમાણુ જે છે અંદર એડ થઈ જશે. કઈ રીતે આપણે રિએક્શન જોઈએ તો તમને બધાને ફિનાન્થ્રીનનું બંધારણ તો હવે યાદ રહી ગયું કે 3 બેન્ઝીન રિંગ જોડાયેલી હોય તો આપણે એને ફિનાન્થ્રીન કહીએ છીએ. આ ફિનાન્થ્રીન એની O3 એટલે કે ઓઝોન, O3 એટલે શું થશે ઓઝોન. ઓઝોન સાથે જ્યારે તમે રિએક્શન કરો છો તો તમને ફર્સ્ટ ઓફ ઓલ નિપજ મળશે. ઓઝોન પરમાણુ જે છે એ આખો અંદર ઉમેરાઈ જશે. શું થશે, કઈ રીતે ઉમેરાશે તો કે એની અંદર રહેલી બેન્ઝીન રિંગ જે છે એની અંદર રહેલા ડબલ બોન્ડ, આની અંદર જે 3 ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે. 3 ડબલ બોન્ડ બ્રેક થવાના લીધે બંને કાર્બન જે છે એની એક વેલેન્સી ખાલી થશે અને ત્યાં ઓક્સિજન 3 ઓક્સિજન જે છે એને આવી રીતે જોડાઈ જશે. અને એ સંયોજન જે છે એનું તમે ફરી વખત KMnO4 વડે ઓક્સિડેશન કરશો. KMnO4 વડે ઓક્સિડેશન રિએક્શન કરવાથી શું થશે તો કે હજી ઓક્સિજનના અણુ એની અંદર ઉમેરાશે અને નવું સંયોજન તમને કંઈક અલગ જ મળશે. તો કે કેવું તો કે ડાયફિનિક એસિડ. ડાયફિનિક એટલે કે પહેલાં ડાયફિનાઇલ રિંગ એટલે કે 2 ફિનાઇલ રિંગ એકબીજા સાથે જોડાયેલી હોય તો એને ડાયફિનાઇલ કહેવાય અને એની સાથે 2 COOH ફંક્શનલ ગ્રુપ હોય તો એને ડાયફિનિક એસિડ કહેવાય. ડાયફિનિક એસિડ આવું સંયોજન તમને મળશે. ડાયફિનિક એસિડ.
બરાબર, તમે જોઈ શકો છો કે ડાયફિનિક એસિડ જે છે એનું બંધારણની અંદર 2 COOH ફંક્શનલ ગ્રુપ, એટલે કે આ જે છે એક અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, ત્યાંથી બોન્ડ બ્રેક થશે એટલે બંને કાર્બન જે છે એની વેલેન્સી ખાલી થશે, બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, એટલે જ્યારે KMnO4 વડે તમે ઓક્સિડેશન કરશો એટલે અહીંયા OH અને અહીંયા H આવી રીતે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે અને અહીંયાથી પણ બોન્ડ બ્રેક થઈ જશે અને બંને જગ્યાએ તમને COOH બની જશે, બરાબર, બંને જગ્યાએ COOH. અહીંયા તો ઓલરેડી હાઇડ્રોજન એક હોવાના જ છે, એ હાઇડ્રોજન જે છે એ આ બંને સાથે જોડાઈ જશે અને COOH ફંક્શનલ ગ્રુપ બનાવશે, જેનું નામ થશે ડાયફિનિક એસિડ. અને એ જે છે ઓઝોનાલિસિસ કરવાથી જે તમને નિપજ મળે છે એની સાથે રિએક્શન જોવા મળે છે. આના પછીની રિડક્શન, આપણે રિડક્શન પ્રોસેસ જોઈએ. બરાબર, રિડક્શન પ્રોસેસ. તો રિડક્શન પ્રોસેસ જે છે એ તમારે કોપર ઓક્સાઇડની હાજરીમાં કરવાની છે. કોપર ઓક્સાઇડની હાજરીમાં મેં તમને કીધું કે એનું 9મું અને 10મું સ્થાન જે છે એ વધારે સક્રિય છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે 9મું અને 10મું સ્થાન ઉપર જે દ્વિબંધ આવેલો છે એ દ્વિબંધ બ્રેક થઈ જશે અને એ દ્વિબંધ બ્રેક થવાના લીધે બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે. એ એક વેલેન્સી ખાલી થશે ત્યાં હાઇડ્રોજનનો પરમાણુ રિડક્શન થવાથી જોડાશે. ક્યાં જોડાશે આપણે જોઈએ. ઓકે, આવી રીતે જે છે એની અંદર દ્વિબંધ અને ત્રિબંધ આવેલા હશે. આ જે છે ફિનાન્થ્રીન છે. હવે 9મા અને 10મા સ્થાન, એટલે 9મું અને 10મા સ્થાન ઉપર રહેલો દ્વિબંધ જે છે એ બ્રેક થઈ જશે. શેની હાજરીમાં રિડક્શન કરવાનું? કોપર ઓક્સાઇડની હાજરીમાં જ્યારે તમે રિડક્શન કરશો એટલે બોન્ડ બ્રેક થવાથી એક H2નો પરમાણુ અણુ જે છે એ અંદર ઉમેરાઈ જશે અને નિપજ તરીકે તમને 9,10 ડાયહાઇડ્રોફિનાન્થ્રીન તમને મળશે. એટલે એક બેન્ઝીન રિંગ જે વચ્ચેની છે એનો દ્વિબંધ બ્રેક થઈ જશે. 9મા અને 10મા સ્થાન ઉપર બેન્ઝીન રિંગ જે છે એનો દ્વિબંધ બ્રેક થઈ જશે અને 9,10 ડાયહાઇડ્રોફિનાન્થ્રીન નિપજ તમને મળશે. આ વાત થઈ આપણે રિડક્શન પ્રોસેસની. એના પછીની રિડક્શન બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા. તો બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા કઈ રીતે થાય? તો બ્રોમિન સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ જે છે 9મા અને 10મા સ્થાનમાં બ્રોમિન પરમાણુ જે છે એ તમને આ જ રિએક્શન તમે આગળ કરો કે ફિનાન્થ્રીનનું Br2 સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ નિપજ જે છે એ તમને 9મા અને 10મા સ્થાન ઉપર જે છે બ્રોમિન પરમાણુ અંદર જોડાઈ જશે. અહીંયા તમને નિપજ બતાવું છું ફરી વખત. એટલે 9મું સ્થાન અને 10મું સ્થાન એ દ્વિબંધ જે છે અહીંયા બ્રેક થઈ જશે. અહીંયા બ્રોમિન જોડાશે, અહીંયા પણ બ્રોમિન જોડાશે. ફરી વખત તમે એને ગરમ કરશો, ગરમ કરવાથી HBr રિમૂવ થશે. એક બ્રોમિન અહીંયાથી 10મા સ્થાન ઉપરથી રિમૂવ થઈ જશે, હાઇડ્રોજન લઈ HBr સ્વરૂપે રિમૂવ થશે અને નિપજ તરીકે તમને 9 બ્રોમોફિનાન્થ્રીન મળશે. આનું નામ થશે 9 બ્રોમોફિનાન્થ્રીન. બરાબર, આપણે ફરી વખત જોઈ લઈએ આખી સિન્થેસિસ રિડક્શન પ્રોસેસ. તો કે રિડક્શન જે છે ફિનાન્થ્રીનનું કોપર ઓક્સાઇડની હાજરીમાં તમે રિડક્શન કરશો 9,10 ડાયહાઇડ્રોફિનાન્થ્રીન મળશે અને ફરી વખત તમે એનું બ્રોમિનેશન કરશો એટલે 9,10 ડાયબ્રોમોફિનાન્થ્રીન મળશે અને એ નિપજ જે છે એનું ફરી વખત તમે આગળ HBr રિડક્શન પ્રોસેસ કરશો
એટલે એક HBr રિમૂવ થઈ અને નિપજ તરીકે તમને 9 બ્રોમોફિનાન્થ્રીન મળશે. આપણે વાત કરીએ એના પહેલાં ઓઝોનાલિસિસની. તો ઓઝોનાલિસિસની અંદર ઓઝોન પરમાણુ અંદર ઉમેરાઈ ગયો, બરાબર. ફિનાન્થ્રીનનો ક્વેશ્ચન, આપણો ક્વેશ્ચન જે છે એ શું છે તો કે ફિનાન્થ્રીનનું ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજાવી અને એનું સંશ્લેષણ આપો. તો આપણે એની સંશ્લેષણ જોઈ લીધી, ભૌતિક ગુણધર્મ જોઈ લીધા અને રાસાયણિક ગુણધર્મ આપણે ફરી વખત રિપીટ કરી દઈએ. તો ઓઝોનાલિસિસ કરવાથી ફિનાન્થ્રીનનું ઓઝોન પરમાણુ અંદર ઉમેરાઈ જશે અને ફરી વખત KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી ડાયફિનિક એસિડ સંયોજન તમને મળશે. આની પહેલાંની જે આપણે સિન્થેસિસ જોઈ એની અંદર આપણે ફર્સ્ટ જે જોઈ એ ફર્સ્ટ જે છે નાઇટ્રેશન પ્રોસેસ. તો નાઇટ્રેશનનું HNO3 વડે તમે નાઇટ્રેશન કરો એટલે 3 નાઇટ્રોફિનાન્થ્રીન મળશે. સલ્ફોનેશન, તો કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં સલ્ફોનેશન રિએક્શન કરશો એટલે ફિનાન્થ્રીન 9 સલ્ફોનિક એસિડ મળશે. બ્રોમિનેશન, તો કે જ્યારે તમે Br2 આની હાજરીમાં બ્રોમિનેશન રિએક્શન કરશો એટલે HBr જે છે એ એક બ્રોમિન અહીંયા જોડાઈ જશે. એક બ્રોમિન જે છે એ જ્યાં બ્રોમિન જોડાય છે ત્યાંથી હાઇડ્રોજન લઈ HBr સ્વરૂપે રિમૂવ થશે અને નિપજ તરીકે તમને 9 બ્રોમોફિનાન્થ્રીન મળશે. એના પછી આપણે જોયું એસિટાઇલેશન. તો એસિટાઇલેશન પ્રોસેસ તમને ખબર છે કે આપણે એસિટાઇલેશન હંમેશા શેની હાજરીમાં તો કે એસિટિક એનહાઇડ્રેટ અને એસિટાઇલ ક્લોરાઇડ વડે જ્યારે તમે એસિટાઇલેશન રિએક્શન કરો છો તો એસિટિક એસિડનો એક અણુ જે છે, જો એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન કરશો તો એસિટિક એસિડનો એક અણુ રિમૂવ થશે. પરંતુ જો તમે રિએક્શન એસિટાઇલ ક્લોરાઇડની હાજરીમાં કરશો તો તમને 3 એસિટાઇલ જે છે એ ફિનાન્થ્રીન નિપજ તરીકે મળશે અને સાથે 2 એસિટાઇલ ફિનાન્થ્રીન નિપજ તરીકે મળશે અને બાય પ્રોડક્ટ તરીકે HCl રિમૂવ થશે. જ્યારે તમે એસિટાઇલ ક્લોરાઇડની હાજરીમાં એસિટાઇલેશન પ્રોસેસ કરો છો તો HCl જે છે એ બાય પ્રોડક્ટ તરીકે રિમૂવ થશે. પરંતુ જો તમે એ રિએક્શન જે છે એ એસિટિક એનહાઇડ્રેટ સાથે કરશો તો એસિટિક એનહાઇડ્રેટ સાથે કરવાથી એક અણુ એસિટિક એસિડનું રિમૂવ થશે, બરાબર. અને નિપજ તરીકે 3 એસિટાઇલ ફિનાન્થ્રીન અને 2 એસિટાઇલ ફિનાન્થ્રીન તમને બંને નિપજ જે છે એનું તમને મિશ્રણ મળશે. એ સિવાય આપણે ઓક્સિડેશન પ્રોસેસની વાત કરીએ તો ફિનાન્થ્રીનનું ઓક્સિડેશન, કોઈ બી ઓક્સિડેશન કરતા રિએજન્ટની હાજરીમાં તમે ઓક્સિડેશન રિએક્શન કરશો તો ઓક્સિડેશન રિએક્શન કરવાથી તમને નિપજ તરીકે ફિનાન્થ્રાક્વિનોન, એટલે કે ઓક્સિડેશન કરશો એટલે હાઇડ્રોજનનો પરમાણુ ઓછો થશે. હાઇડ્રોજનનો પરમાણુ ઓછો થવાના લીધે નિપજ તરીકે તમને ફિનાન્થ્રાક્વિનોન મળશે. હાઇડ્રોજન દૂર થશે અને ઓક્સિજનનો પરમાણુ જે છે ઉમેરાશે અને નિપજ તરીકે તમને ફિનાન્થ્રાક્વિનોન મળશે. તો આ વાત થઈ આપણે ફિનાન્થ્રીનની, બરાબર. એટલે કે આપણે ફરી એક વખત જોઈએ કે આપણે શું જોઈએ છીએ યુનિટની અંદર. તો આપણે જે યુનિટનું નામ છે પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન, જેની અંદર આપણે નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન 3 ક્વેશ્ચન પૂરા કર્યા. એ સિવાય આપણે ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન જે તમને અત્યારે સ્ટ્રક્ચર બંને બતાવી છે, આ ડાયફિનાઇલ મિથેન અને આ ટ્રાયફિનાઇલ મિથેન એ વિચ્છેદિત પ્રણાલીના જે છે એ પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન છે, જેની આપણે ચર્ચા કરવાની બાકી છે વિચ્છેદિત પ્રણાલીના. અને આ કોન્જુગેટેડ એટલે કે સંઘનિત પ્રણાલીના જે નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીનની જે આપણે વાત કરીએ છીએ એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. અને વિચ્છેદિત પ્રણાલીના જે હાઇડ્રોકાર્બન છે કોને કહેવાય વિચ્છેદિત પ્રણાલીના, તો કે બે કરતાં વધારે બેન્ઝીન રિંગ એકબીજા સાથે સીધા કાર્બન પરમાણુ દ્વારા જોડાયેલી સહસંયોજક બનતી જોડાયેલી હોય તો આપણે એને વિચ્છેદિત પ્રણાલીના વિષમ ચક્રીય સંયોજનો કહીએ છીએ. તો આ વાત છે આપણે વિચ્છેદિત પ્રણાલીના ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેનની, બરાબર. અને આપણે નેપ્થેલિન, એન્થ્રેસિન અને ફિનાન્થ્રીન અહીંયા કમ્પ્લીટ કરી દીધું છે. તો હવે આપણે આજે ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેન છે એના જસ્ટ તમને ઉપર છોલો આઈડિયા આપું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બંને ક્વેશ્ચન જે છે એ આપણે જોઈએ, જેમાંથી આપણે આજે એક કમ્પ્લીટ કરી દઈશું અને એક જે છે આપણે બાકી રાખશું. ડાયફિનાઇલ મિથેન. તો આ ડાયફિનાઇલ મિથેન જે છે, બરાબર, આપણે વાત કરીએ ડાયફિનાઇલ મિથેન. નામ ઉપરથી તમને ખબર પડે, 2 ફિનાઇલ રિંગ અને એક મિથેન એટલે ડાયફિનાઇલ મિથેન. તો ડાયફિનાઇલ મિથેન કમ્પાઉન્ડ જે છે, બરાબર, એનું આપણે ફર્સ્ટ ઓફ ઓલ એનું સ્ટ્રક્ચર જોઈએ. તો આપણે મિથેન એટલે કે CH4,
बराबर। CH4 પણ CH4માંથી 2 હાઇડ્રોજનના પરમાણુ રિમૂવ થાય અને CH2 જોડ થઈ જાય અને એના 2 કાર્બનની વેલેન્સી જે ખાલી થાય ત્યાં બેન્ઝીન રિંગ જોડાઈ જાય તો એનું નામ થાય ડાયફિનાઇલ મિથેન। અને આ ડાયફિનાઇલ મિથેન જે છે એને આપણે શૃંખલામાં લખવું હોય તો C6H5 CH2 C6H5 એટલે કે ડાયફિનાઇલ મિથેન આવું આપણે કહી શકીએ। તો આ ડાયફિનાઇલ મિથેન શું છે અને ટ્રાયફિનાઇલ મિથેન શું છે? ફર્સ્ટ તો બંને જે છે એ બંનેની અંદર તમારે બધા જ રાસાયણિક ગુણધર્મ, બંનેની સિન્થેસિસ અને ભૌતિક ગુણધર્મ થોડા ઘણા તમારા એક બે આગળ પાછળ હોય, બાકી બધા જે છે એની અંદર સરખા જોવા મળે છે। એટલે બંને ક્વેશ્ચન આપણે જે પહેલાં હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડમાં જોયો હતો કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડની અંદર આપણે પહેલો ક્વેશ્ચન પેલું ક્વિનોલિન અને આઇસોક્વિનોલિનનો 2 ક્વેશ્ચન જોયા હતા, સેમ એના જેવું જ ડાયફિનાઇલ મિથેન અને ટ્રાયફિનાઇલ મિથેનની અંદર એવી રીતે તમને જોવા મળે છે, પરંતુ આપણે જે જોશું એ અલગ અલગ જોશું। તો આ જે ડાયફિનાઇલ મિથેન જે છે એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે। એનું મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 26 ડિગ્રી સેલ્સિયસ છે। પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે। બરાબર, સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, મેલ્ટિંગ પોઈન્ટ 26 ડિગ્રી સેલ્સિયસ છે, પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે। હવે આપણે એવું કહીએ છીએ બધાની અંદર કે એની એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે અને આ જે છે એની અંદર એરોમેટિક બેન્ઝીન રિંગ પણ આવેલી છે અને એલિફેટિક મિથેન પરમાણુ પણ આવેલો છે, જોઈ શકો છો તમે। એટલે એની અંદર એરોમેટિક અને એલિફેટિક બંને વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે। કેટલીક વિસ્થાપન પ્રક્રિયા આ CH2 ફંક્શનલ ગ્રુપ ઉપર જોવા મળશે અને કેટલીક વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીન રિંગ ઉપર જોવા મળશે। તો આપણે જે છે એ જોઈ લઈએ, થોડીક અત્યારે રાસાયણિક પ્રક્રિયા જોઈ લઈએ કે એની બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન એ ક્યાં જોવા મળે છે, એક બે જોઈએ અને એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આનો આ જ ક્વેશ્ચન જે છે એને આપણે કન્ટિન્યુ કરીએ। તો ફર્સ્ટ તમને બ્રોમિનેશન કહું, સિન્થેસિસ તો આપણે જોઈશું, બરાબર, બંનેની સિન્થેસિસ જોઈશું, બંનેની સિન્થેસિસ સરખી છે, પરંતુ અત્યારે આપણે રાસાયણિક ગુણધર્મ બંને જે છે એ કમ્પાઉન્ડના રાસાયણિક ગુણધર્મો સરખા છે, એટલે આપણે એક બે સિન્થેસિસ જોઈ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ લેક્ચર કન્ટિન્યુ કરશું। તો આ જે છે પહેલાં આપણે બ્રોમિનેશન રિએક્શન જોઈએ તો CH2 ને બેન્ઝીન રિંગ એટલે કે ડાયફિનાઇલ મિથેન જે છે એનું તમે બ્રોમિનેશન Br2ની હાજરીમાં બ્રોમિનેશન કરશો એટલે એક HBr રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે તમને મળશે CH2 જે છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, ત્યાં બ્રોમિન જોડાશે, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા મિથાઇલ ગ્રુપ સાથે જોવા મળે છે। એટલે નિપજ તરીકે તમને ડાયફિનાઇલ મિથાઇલ બ્રોમાઇડ આવી બ્રોમિનેશન રિએક્શન જોવા મળશે। આ વાત કરીએ આપણે બ્રોમિનેશન રિએક્શનની, પરંતુ આપણે નાઇટ્રેશન અથવા તો સલ્ફોનેશન રિએક્શન જો કહીએ તો સલ્ફોનેશન જે છે આની અંદર જોવા મળતું નથી, પરંતુ આપણે નાઇટ્રેશન જોવા મળે છે પરંતુ સલ્ફોનેશન જોવા મળતું નથી। તો જ્યારે તમે ડાયફિનાઇલ મિથેનનું HNO3 અથવા તો H2SO4ની હાજરીમાં નાઇટ્રેશન પ્રોસેસ તમે કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ પેરા સ્થાન ઉપર એક પેરા સ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ અને બીજી વખત આ સ્થાન ઉપર તમને NO2 ફંક્શનલ ગ્રુપ જોડાતું દેખાશે। તો આ બેન્ઝીન રિંગ CH2 અને બીજી બેન્ઝીન રિંગ, એક વખત તમને અહીંયા NO2 ફંક્શનલ ગ્રુપ જોડાશે, ફરી વખત તમે નાઇટ્રેશન કરશો એટલે બીજા સ્થાન ઉપર NO2 ફંક્શનલ ગ્રુપ જોડાશે, જેનું નામ થશે પેરાડાઈ ફિનાઇલ ડાઇનાઇટ્રો ફિનાલ 3।
આપણે નાઇટ્રેશન અને બ્રોમિનેશન રિએક્શન અહીંયા સુધી આપણે રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું. ડાયફિનાઇલ મિથેન અને સાથે ટ્રાયફિનાઇલ મિથેન જે છે એ લેક્ચર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.